આપણે વાવાઝોડાના ઘરે, કારણ કે વાવાઝોડાના ઘરે આજે કેવું છે કે સાસરી પક્ષવાળાને બધાને જમવા બોલાવ્યા છે. લગ્ન પહેલાં અમારામાં એક કેવો રીતિ રિવાજ હોય, તો એના માટે જમવા બોલાવે. તો આજે ત્યાં જમવાનું છે. આપણા બુટ પણ રેડી થઈ ગયા છે. મારી મમ્મીનો એક નિયમ, કશે બીજા એટલે બધી તૈયારી કરીને જવાની, એટલે મને શાંતિ. જ્યાં સુધી એ જીવે છે ત્યાં લગીને કોઈ ટેન્શન નથી કે ભાઈ ગરમ ગરમ ખાવાનું મળે, પછી બધી વસ્તુ તૈયાર ટકારે મળે. આ બધી વસ્તુ મારું વાવાઝોડું જલ્દી શીખી જાય તો મને સારું. ફૂલપાત્રી બી આવી ગઈ છે, તો ફૂલપાત્રીને ફ્રીજમાં મૂકી દઈએ. નવા લુકમાં આવી ગયા છે આપણા દુકાનવાળા ડ્રેસમાં. હવે સીધા જઈએ દુકાને. અને સાંભળજો કેવી કેવી ધમકાવે છે જોઈ. ભાઈ સિંહણ છે અમારા ઘરની, બધાને ભલ ભલાને ધમકાવી નાખે. યસ, હવે આપણે આપણી દુકાને આવી ગયા છે, પણ આજે બહુ કામ છે નહીં, કારણ કે સ્ટાફ આપણી પાસે છે. જો તમને ઉપરથી વ્યૂ આપી દઉં, આ બધા આલુપુરી ખાઈ છે, ખાઉસા ને આલુપુરી જો કેવા લસરા આવે છે ને. તમે ઘડિયાળમાં ટાઈમ જો ખાલી કેટલા વાગ્યા છે, જો આ 1:15 થયા. હજુ મારે બ્લોગ એડિટ કરવાનો છે એટલે હું નીચે બેસું છું. પણ આ મારા ભાઈ જો છે ને હજુ તો ઓર્ડર કરે છે. ભૂખ લાગેલી છે, ભૂખ લાગેલી એટલે કેવું પેટ ભરવા સારું, પેલું ખાવા સારું ભૂખ નહીં લાગી. આજે સ્વીટ કંઈ ખાવાનું, તો ઝોમેટો પરથી ઓર્ડર કર્યો છે. હવે આવે એટલે ખબર પડે કે ભાઈ હું મંગાવ્યું છે. એક તો કંઈ તીરામીસું એવું કંઈ ઓર્ડર કર્યો છે, ને બીજું આપણે ખાવું હતું હાઈડ એન્ડ સીક બિસ્કિટ. કેટલા વખત નહીં કરી આપણી એ બિસ્કિટ, આપણને ઓચિંતામાં ઈચ્છા થઈ કે ના આજે હાઈડ એન્ડ સીક ખાવી છે. વેલ આવી ગયા આપણી હાઈડ એન્ડ સીક. આ શું મંગાવ્યું? કેવું છે? સારું છે? ઠંડુ આઈસ્ક્રીમ છે કે ભાઈ કેક જેવું લાગે? કોફી, બિસ્કિટ, હાઈડ એન્ડ સીક.